હેલો એવરીવન, માયસેલ્ફ ફાલ્ગુની સોલંકી. વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ એક્સપ્રેસિંગ ઓર શોઈંગ કોન્ટ્રાસ્ટ. હવે કોન્ટ્રાસ્ટ કોને કહીશું? તો કોન્ટ્રાસ્ટ ઇટ મીન્સ જ્યારે કોઈ બે વિરોધી બાબતો એક જ વાક્યમાં રજૂ કરવાની હોય ત્યારે આ ફંક્શન વપરાય છે. ફંક્શન મતલબ જે ગ્રામરનો રૂલ આપણે અહીંયા અપ્લાય કરવા જઈ રહ્યા છે તે વપરાય છે. હવે ફરીથી સમજો, કોને કહીશું કોન્ટ્રાસ્ટ? કોન્ટ્રાસ્ટનો મતલબ થશે વિરોધાભાસ, બે વિરોધી બાબતો. એટલે કે જ્યારે એક જ વાક્ય હોય પરંતુ એ એક જ વાક્યમાં આપણે બે અલગ અલગ બાબતો રજૂ કરવાની હોય, બે ઓપોઝિટ વસ્તુઓ રજૂ કરવાની હોય ત્યારે એ શોઈંગ કોન્ટ્રાસ્ટ અથવા તો એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. એક વાક્યમાં રજૂ થયેલ હકીકતના સંદર્ભમાં બીજા વાક્યમાં રજૂ થયેલ હકીકત વિરોધાભાસી હોય ત્યારે કોન્ટ્રાસ્ટ ક્લોઝ રચાય. ઘણીવાર થતું હોય છે અને આપણે બોલીએ પણ છે સેન્ટેન્સીસ, પણ જ્યારે અહીંયા એક્ઝામ્પલ સમજીશું ત્યારે આપણને સમજાશે કે હા, આ તો સાચી વાત છે. દરેક ફંક્શનમાં અલગ અલગ કનેક્ટરનો ઉપયોગ થાય છે. એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ એટલે કે આપણો હાલનો ટોપિકમાં કયા કયા કનેક્ટરનો ઉપયોગ થાય છે જોઈએ. ધો, ઓલ્ધો, હાવેવર, એઝ, બટ, ઇવન ધો, ઇવન ઇફ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, યટ, સ્ટીલ. તો આ બધા કનેક્ટર અથવા તો આમાંથી કોઈ પણ કનેક્ટર આપણને કોઈ સેન્ટેન્સમાં જોવા મળશે ત્યારે આપણું સેન્ટેન્સ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવતું હોય છે. ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ. ધો હી ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ. હવે કોન્ટ્રાસ્ટ કઈ રીતે છે કે એ ગરીબ છે છતાં. ધો ઓલ્ધોનો મતલબ શું થશે? અર્થ શું થશે? છતાં પણ. તો ધો હી ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ કે તે ગરીબ છે છતાં પણ કેવો છે? પ્રામાણિક છે. તો એ કોન્ટ્રાસ્ટ છે. મોટાભાગે લોકોના મનમાં મેન્ટાલિટી કેવી હોય કે ભાઈ ઓકે હી ઇઝ અ પુઅર, સો એનામાં એટલી ઓનેસ્ટી નહીં હોય, પણ આ સેન્ટેન્સ પ્રૂવ કરે છે કે ના, એ કોન્ટ્રાસ્ટ છે. ઇવન ઇફ હી ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ. હવે એક જ સેન્ટેન્સમાં આપણે અલગ અલગ કનેક્ટરનો ઉપયોગ કરીશું છતાં પણ એનું મિનિંગ એ જ કન્વે થશે. શા માટે એક જ મિનિંગ આવે છે? કારણ કે મિત્રો જે આપણો કનેક્ટર છે, જે વર્ડ્સ છે અહીં બધા, એ એક જ મિનિંગ દર્શાવવા માટે વપરાય છે. હવે જો ઇવન ઇફ હી ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ, આપણે ખાસ જોઈશું કે કનેક્ટરનું સ્થાન ક્યાં આવે છે. જે અલગ અલગ કનેક્ટરનો આપણી પાસે ભંડાર છે એ બધા કનેક્ટર અલગ અલગ જગ્યાએ વપરાય છે. ધો અને ઇવન ઇફ વાક્યની શરૂઆતમાં વપરાય છે. હવે હા, જે સેન્ટેન્સમાં કનેક્ટરનો ઉપયોગ થયો છે ધો હી ઇઝ પુઅર, ઇવન ઇફ હી ઇઝ પુઅર, તો આ વાક્ય એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ છે, એટલે કે ગૌણ વાક્ય છે. અને હી ઇઝ ઓનેસ્ટ એ આપણને મેઇન સેન્ટેન્સ છે. ઇવન ઇફ હી ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ. હવે જો હું ધોને વાક્યની વચમાં મૂકવું હોય મારે તો તેને પણ હું મૂકી શકું. કેવી રીતે? તો હી ઇઝ ઓનેસ્ટ ધો હી ઇઝ પુઅર. હી ઇઝ ઓનેસ્ટ ધો હી ઇઝ પુઅર. કારણ કે આપણને બંને રીતે વાક્ય પૂછાતા હોય છે. સેકન્ડ વન જોઈએ. ઇવન ઇફ હી ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ. તો બંને ધો અને ઇવન ઇફની વાક્ય રચના સરખી જ છે. થર્ડ વન જોઈએ. હી ઇઝ પુઅર બટ હી ઇઝ ઓનેસ્ટ. તે ગરીબ છે પરંતુ તે પ્રામાણિક છે. તો બટનું સ્થાન વાક્યની વચમાં આવશે. ફોર્થ વન. હાવેવર પુઅર હી ઇઝ ઓનેસ્ટ. તો હાવેવર પુઅર હી ઇઝ ઓનેસ્ટ. તો હાવેવરનું સ્થાન વાક્યની શરૂઆતમાં આવે છે. ત્યારબાદ પુઅર એ વિશેષણ છે, હી ઇઝ એ સબ્જેક્ટ અને ટુ બી ફોર્મ છે. સેકન્ડ સેન્ટેન્સ તો એઝ ઇટ ઇઝ આવશે. ફિફ્થ વન. પુઅર એઝ હી ઇઝ ઓનેસ્ટ. તો જ્યારે એઝનો ઉપયોગ થશે ત્યારે એઝની પહેલાં વિશેષણનો ઉપયોગ થશે. હાવેવર અને એઝ એ બંને શબ્દો એવા છે કે પોતાની સાથે વિશેષણ કેરી કરે છે, પરંતુ હાવેવરમાં વિશેષણ અને ક્રિયા વિશેષણ યાની કે એડજેક્ટિવ અને એડવર્બ બંનેમાંથી કોઈ પણ શબ્દો આવી શકે, જ્યારે એઝમાં ફક્ત વિશેષણ એટલે કે એડજેક્ટિવનો જ ઉપયોગ થશે. તો વાક્યની શરૂઆતમાં હાવેવર કનેક્ટર, ત્યારબાદ વિશેષણ અથવા ક્રિયા વિશેષણ, જ્યારે એઝમાં વાક્યની પહેલાં જ વિશેષણનો ઉપયોગ થશે. સિક્સ્થ વન જોઈએ. ઇન સ્પાઇટ ઓફ હિઝ પોવર્ટી હી ઇઝ ઓનેસ્ટ. તો જ્યારે આપણે ઇન સ્પાઇટ ઓફનો ઉપયોગ કરીશું તો ઇન સ્પાઇટ ઓફ સાથે આપણને હિઝ પોવર્ટી અથવા તો ટુ બી ફોર્મ યા આવી રીતે કોઈ પણ શબ્દ જોવા મળશે કે જ્યાં આપણને ડાયરેક્ટ સબ્જેક્ટ નહીં જોવા મળે. એના સેન્ટેન્સને ડીપમાં સમજીશું. આગળ જોઈએ.
ધો, ઓલ્ધો, ઇવન ઇફ સરખો જ અર્થ દર્શાવે છે, તેથી એકબીજાને સ્થાને વાપરી શકાય. તો આ 3 શબ્દો એકબીજાના સ્થાને વાપરી શકીએ, ધો, ઓલ્ધો, ઇવન ઇફ. ઓકે. ધો, ઓલ્ધો કે ઇવન ઇફને દૂર કરી બટનો ઉપયોગ કરતા વાક્યોનો અર્થ બદલાતો નથી. તો અહીં બીટ નથી, એકચ્યુઅલી અહીં BUT બટ. કે આપણે ધો, ઓલ્ધો કે ઇવન ઇફનો ઉપયોગ કરીએ છીએ, તેની સ્થાને જો એને દૂર કરીએ અને બટનો ઉપયોગ કરીએ તો આપણે જોયું અગાઉના સેન્ટેન્સમાં કે ફક્ત કનેક્ટરનું સ્થાન બદલાય છે, એનો મિનિંગ જળવાઈ રહે છે. આગળ જોઈએ સેન્ટેન્સ ફોર્મ. સેન્ટેન્સ ફોર્મમાં છે ધો અને ઓલ્ધો. તો ધો અને ઓલ્ધોની વાક્ય રચના કેવી હોઈ શકે? તો આપણે જોઈ ગયા છે, છતાં પણ જોઈએ કે ધો, ત્યારબાદ કર્તા એટલે કે સબ્જેક્ટ, ત્યારબાદ ક્રિયાપદ, વર્બ, કર્મ, ઓબ્જેક્ટ અને સેન્ટેન્સ કન્ટિન્યુ એટલે કે બીજું સેન્ટેન્સ ત્યાં આવે છે. તો ધો હી ઇઝ ક્લેવર, ધો હી સબ્જેક્ટ છે, ઇઝ ટુ બી ફોર્મ છે, ક્લેવર અહીં વિશેષણ છે. તો ધો હી ઇઝ ક્લેવર હી ફેલ્સ. તો કોન્ટ્રાસ્ટ થઈ ગયો કે હોશિયાર છે છતાં ફેલ થાય છે. થાય છે ને કોન્ટ્રાસ્ટ. હોશિયાર હોવું મતલબ ડેફિનેટલી ક્લેવર કીધું છે, એવરેજ નથી કીધું. તો ક્લેવર મતલબ સારા પર્સન્ટેજ, સારા નંબર સાથે પાસ થતા હોય, પણ અહીં ફેલ થાય છે. સો એ વાક્યમાં કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. સેકન્ડ વન જોઈએ એઝ. એઝની વાક્ય રચના જોઈએ તો વિશેષણ પ્લસ એઝ પ્લસ કર્તા એટલે કે સબ્જેક્ટ, ત્યારબાદ ક્રિયાપદ એટલે કે વર્બ, એઝ પહેલાં વિશેષણનો જ ઉપયોગ થાય છે. તો ક્લેવર એઝ હી ઇઝ, ક્લેવર એઝ હી ઇઝ, હી ફેલ્સ. સમજાય? વાક્ય રચના જુઓ ફરીથી. વાક્ય રચના જોઈશું તો ક્લેવર એ વિશેષણ છે, ત્યારબાદ એઝ છે, ત્યારબાદ કર્તા અને ત્યારબાદ ક્રિયાપદ. તો આ સિક્વન્સ જળવાવો જોઈએ. એડજેક્ટિવ એઝ, સબ્જેક્ટ ટુ બી, સેકન્ડ છે હી ફેલ્સ. નેક્સ્ટ વન જોઈએ હાવેવર. हावेवर वाक्य रचना જોઈએ तो हावेवर प्लस विशेषण यानी कि एडजेक्टिव और क्रिया विशेषण यानी कि एडवर्ब, सब्जेक्ट ये करता, ત્યારબાદ ક્રિયાપદ એટલે કે વર્બનો ઉપયોગ થશે. હાવેવર પછી તરત જ ક્રિયા વિશેષણ કે વિશેષણનો ઉપયોગ થાય છે. તો હાવેવર ક્લેવર હી ઇઝ, હી ફેલ્સ. સેકન્ડ સેન્ટેન્સમાં તો કોઈ ચેન્જ નથી આવતો. જે ચેન્જ આવે છે આપણા કનેક્ટર સાથેના સેન્ટેન્સમાં આવે છે. તો હાવેવર પછી વિશેષણ અથવા ક્રિયા વિશેષણનો ઉપયોગ થઈ શકે. તો હાવેવર ક્લેવર હી ઇઝ, તો હી સબ્જેક્ટ છે અને ઇઝ ટુ બી ફોર્મ છે. હવે હાવેવર અને એઝના સેન્ટેન્સને કમ્પેર કરીએ તો આ બંનેના સેન્ટેન્સને કમ્પેર કરતાં આપણે જોઈ શકીશું કે હાવેવર વાક્યની શરૂઆતમાં આવે છે, ત્યારબાદ એડજેક્ટિવ કે એડવર્બ વપરાશે, સબ્જેક્ટ અને ટુ બીનું ફોર્મ એઝ ઇટ ઇઝ રહે છે. હવે એઝની વાક્ય રચના જુઓ તો એઝની વાક્ય રચનામાં વિશેષણનો ઉપયોગ પહેલાં થશે, ત્યારબાદ એઝનો ઉપયોગ થશે, ત્યારબાદ હી ઇઝ. તો હી ઇઝથી સેન્ટેન્સ તો બંને જગ્યાએ કોમન રહે છે. મેઇન ચેન્જ ક્યાં આવે છે? તો હાવેવર ક્લેવર અને ક્લેવર એઝ. તો ખાસ ધ્યાન રાખવું, હાવેવર વાક્યની શરૂઆતમાં આવશે, ત્યારબાદ વિશેષણ કે ક્રિયા વિશેષણ આવશે, જ્યારે એઝ પહેલાં વિશેષણનો ઉપયોગ થશે. ત્યારબાદ જોઈશું ઇન્સ્પાઇટ ઓફ ઓર ડિસ્પાઇટ. તો ઇન્સ્પાઇટ ઓફ એન્ડ ડિસ્પાઇટની વાત કરીએ તો બંને શબ્દો પણ સરખા છે અને બંનેની વાક્ય રચના પણ સરખી છે. એકબીજાના સ્થાને તેઓને આપણે વાપરી શકીએ છીએ. તો ઇન્સ્પાઇટ ઓફ ઓર ડિસ્પાઇટ પ્લસ વિશેષણના નામનું રૂપ ક્રિયાપદના રૂપનું વર્તમાન કૃદંત બનાવી નામ મુકાય છે. વિશેષણના નામનું રૂપ સો ઇન્સ્પાઇટ ઓફ હિઝ રિચીઝ, વર્ડ મૂક્યો આપણે હિઝ રિચીઝ. તો અહીં કોઈ પણ સબ્જેક્ટના ફોર્મમાં આપણે યુઝ કર્યું નથી, પરંતુ વિશેષણના નામના નાઉનના ફોર્મમાં ઉપયોગ કર્યો છે. ઇન સ્પાઇટ ઓફ હિઝ રિચીઝ હી લીવ્ડ અનહેપી લાઈફ, કે પૈસાદાર હોવા છતાં, વૈભવ્ય હોવા છતાં એ નાખુશ જીવન જીવતો હતો. હવે આ જ વાક્યમાં મને ડિસ્પાઇટનો યુઝ કરવો હોય તો હું કરી શકું. ડિસ્પાઇટ ઓફ હિઝ રિચીઝ હી લીવ્ડ અનહેપી લાઈફ. તો ઇન્સ્પાઇટ ઓફ એ શબ્દ સાથે વપરાય છે, જ્યારે ડિસ્પાઇટ એ સિંગલ વર્ડ છે. તો તમને જો જ્યારે પણ ક્યાંક વાક્યમાં ડિસ્પાઇટ ઓફ લખેલું મળે, ઇટ મીન્સ એ સેન્ટેન્સ ખોટું છે. ઇન્સ્પાઇટ ઓફ એ વર્ડ છે અને ડિસ્પાઇટ એ સેકન્ડ વર્ડ છે. નેક્સ્ટ વન જોઈએ બટ, યેટ, સ્ટીલ. બટ, યેટ અને સ્ટીલના વાક્ય જોઈએ તો પ્રથમ વાક્ય પ્લસ બટ, યેટ ઓર સ્ટીલનો ઉપયોગ થતો હોય, ત્યારબાદ સેકન્ડ સેન્ટેન્સનો ઉપયોગ થતો હોય છે. તો હી ઇઝ રીચ બટ હી ઇઝ નોટ હેપી. કોન્ટ્રાસ્ટ થઈ ગયો.
he is rich yet he is not happy, and he is rich still he is not happy. તો but, yet અને still તમે ત્રણને અથવા ત્રણમાંથી કોઈને એકને પણ ઉપયોગ કરશો તો તમને સેમ મિનિંગ કન્વે કરશે, મતલબ એ કોન્ટ્રાસ્ટનો અર્થ દર્શાવે છે, પરંતુ છતાં પણ. ક્લિયર? અને ત્રણનું પ્લેસ પણ એક જ જગ્યાએ આવતું હોય છે વાક્યની વચમાં. ચલો હવે જે આપણે કનેક્ટર જોઈ ગયા છે અને અલગ અલગ સેન્ટેન્સીસ જોઈશું. તો ધો આઈ વોર્ન હિમ હી ફેસ ધી ડેન્જર, કે મારી ચેતવણી બાદ પણ, તો મારી ચેતવણી છતાં પણ તેણે એ મુશ્કેલીનો સામનો કર્યો હતો. એટલે આપણે કંઈ વોર્ન કરતું હોય કે ડુ નોટ ગો ધેર, છતાં પણ આપણે જઈએ તો ઇટ્સ નોટ ગુડ. ધો ધ વેધર વોઝ વેટ ધ ચિલ્ડ્રન વેન્ટ આઉટ, કે વાતાવરણમાં કેવું હતું, થોડું વરસાદી માહોલ હતું, છતાં પણ બાળકો બહાર ગયા હતા. તો આ શું દર્શાવે છે ક્યાંક ને ક્યાંક કે વાતાવરણ વરસાદી હોય તો મોટે ભાગે બચ્ચાઓને આપણે ઘરમાં રાખતા હોય, પણ ના, આ બહાર જાય છે, તો એક કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. ધો હી રન ફાસ્ટ હી વોઝ લેટ ફોર ધી બસ. આ બધી હકીકત છે, આ થતું જ આવે છે કે આવું કરીએ તો આવું થાય, પણ એક ઇનશોર્ટ આપણે શું જોવાનું છે, એનો મેઇન અર્થ કોન્ટ્રાસ્ટ જોવાનો છે કે ફાસ્ટ રનિંગ બાદ તો બસ પકડાઈ જવી જોઈએ, પણ એ પકડાતું નથી, તો એ કોન્ટ્રાસ્ટ છે. ધો there are holidays we decide not to stay here. Though there are holidays we decide not to stay there. હવે હોલિડેઝ હોય તો મોટે ભાગે આપણે આઉટ ઓફ સ્ટેશન હિલ સ્ટેશન પર જતા હોય, તો અહીં એવું કહેવા માંગે છે કે હોલિડેઝ હતા છતાં પણ મેં ત્યાં ન રોકાવાનું ડિસિઝન લીધું. ક્યાં? હિલ સ્ટેશન પર. Though Ans worked hard he got insufficient salary. હવે વર્ક હાર્ડ હોય તો સેલરી કેવી મળે? સફિશિયન્ટ મળે, યાની કે પૂરતી મળે. તો ઇનસફિશિયન્ટ યાની કે અપૂરતી છે, તો કોન્ટ્રાસ્ટ થયો. Although he tried hard he couldn't save his palace. કે એને ખૂબ જ પ્રયત્નો કર્યા છતાં પણ એનું પેલેસ, મહેલને બચાવી શક્યા નહીં. કોન્ટ્રાસ્ટ. Hitansu finishing first although he began late. કે હિતાંશુએ લેટ શરૂઆત કરી હતી પરંતુ એણે પ્રથમ એનું કામ પૂર્ણ કર્યું. કોન્ટ્રાસ્ટ થઈ ગયું. સેકન્ડ વર્ડ અત્યાર સુધી આપણે જોયું ધો ઓલ્ધો. હવે જોઈશું હાવેવરના સેન્ટેન્સીસ. હાવેવરના સેન્ટેન્સીસમાં જોઈશું તો હાવેવર હાર્ડ Kalmesh tried he failed. However hard Kalmesh tried he failed. તો however hard તો શું દર્શાવે છે? વિશેષણ દર્શાવે છે. However old Mr. Shah is he walks 5 kilometers every day. However beautiful Kanak is she did not win beauty contest. સેન્ટેન્સમાં ઓપોઝિટ વિરોધાભાસ આપણને સમજાય છે. બ્યુટીફુલ છે, બ્યુટી કોન્ટેસ્ટ નથી જીતી શકતી. ઓલ્ડ છે, 5 કિલોમીટર વોક કરે છે. હાર્ડ વર્ક હતું છતાં પણ ફેલ થઈ ગયા. However smart the thugs they caught by police. કે સ્માર્ટ હતા ઠગ્સ, ચોર લોકો, છતાં પણ પોલીસના દ્વારા એમને પકડી લેવામાં આવ્યા હતા. ઇન્સ્પાયર્ડની વાક્ય રચના જોઈએ તો ઇન સ્પાઇટ ઓફ ધી ફ્લડ આઈ જમ્પ્ડ ઇન્ટુ ધી રિવર. ફ્લડ યાની કે પૂર અને જમ્પ ઇન્ટુ ધ રિવર. હવે કોન્ટ્રાસ્ટ છે, પૂરનો માહોલ હોય તો કોઈ જમ્પ કરે રિવરમાં? નથી કરતું. તો અહીં ક્લિયરલી આપણને કોન્ટ્રાસ્ટ દેખાય છે. ઇન સ્પાઇટ ઓફ ધી ફ્લડ આઈ જમ્પ ઇન્ટુ ધી રિવર. જ્યારે ઇન્સ્પાયર્ડની વાક્ય રચના હશે, ડિસ્પાઇટની વાક્ય રચના હશે, ખાસ ધ્યાન આપજો કે ત્યાં આપણને ડાયરેક્ટલી કોઈ પણ સબ્જેક્ટ કે વર્બ જોવા મળશે નહીં. ઇન સ્પાઇટ ઓફ ધેર વોકિંગ ફાસ્ટ દે કુડ નોટ રીચ ઓન ટાઈમ. વોકિંગ ફાસ્ટ, કુડ નોટ રીચ ઓન ટાઈમ, બંને કોન્ટ્રાસ્ટ છે. In spite of his riches, Mr. Shah is unhappy. Again, પૈસાદાર છે, unhappy છે. In spite of his hard work, he never gets enough salary. In spite of his hard work, he never get enough salary. તો એ પણ અહીં કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. તો આપણે કોન્ટ્રાસ્ટ આપણને ક્લિયર થાય છે. કોન્ટ્રાસ્ટના વાક્યો કે પ્રકારના હોય છે? Despite being weak, he talks loudly. ખૂબ જ વીક હોવા છતાં, નબળું હોવા છતાં પણ મોટેથી વાતો કરે છે. વીક હોય તમારે આપણો અવાજ તો કેવો થઈ જાય, બાજુવાળાને પણ ન સંભળાય તેવો. તો અહીં આપણને કોન્ટ્રાસ્ટ જોવા મળે છે. નેક્સ્ટ વાક્ય રચના જોઈએ. એઝની છે. સ્ટ્રોંગ એઝ હી ઇઝ હી ફ્લેડ ફ્રોમ ફાઇટ. ફ્લેડ એટલે કે ભાગી જવું. ક્લેવર એઝ પિયા વોઝ શી કુડ નોટ સોલ્વ ધીસ સમ.
ક્લેવર, સ્ટ્રોંગ અને એઝ. જો એઝ પછી તમે જોશો તમને સબ્જેક્ટ અને વર્બ મળે છે, એ પણ સબ્જેક્ટ અને વર્બ મળે છે અને કે ટુ બી ફોર્મ મળે છે. અને એઝ પહેલાં જે વપરાય છે એ વિશેષણ છે. હવે વિશેષણ એટલે શું આપણને ખબર છે, રાઈટ? જે વાક્યની વિશેષતા દર્શાવતું હોય, જે વાક્યમાં કોઈક વ્યક્તિની વિશેષતા દર્શાવતું હોય તો આપણે વિશેષણ એટલે કે એડજેક્ટિવ કહીએ છીએ. તો હી ઇઝ સ્ટ્રોંગ, તો કેવો છે? સ્ટ્રોંગ છે, તો એની વિશેષતા થઈ ગઈ. પિયા વોઝ ક્લેવર, તો પિયા કેવી છે? ક્લેવર, તો ક્લેવર એનું વિશેષણ થઈ ગયું. નેક્સ્ટ વન છે હોલી એઝ મિસ્ટર પટેલ ઇઝ, હી ઇઝ મિઝરેબલ. નાવ હોલી પવિત્ર, મિઝરેબલ દુઃખી, કોન્ટ્રાસ્ટ છે. સ્ટ્રિક્ટ એઝ માય ફાધર ઇઝ, હી ઇઝ લવિંગ, કે મારા પિતાજી કેવા છે? સ્ટ્રિક્ટ છે પણ લવિંગ છે, ઓપોઝિટ છે બે ક્વોલિટીઝ. હવે આપણને કેવી રીતે પૂછાતું હોય છે યુઝવલી એના સેન્ટેન્સીસ એ જોઈશું. ધો હી વર્ક હાર્ડ, શોઈંગ કોન્ટ્રાસ્ટ, આપણને એવું આપ્યું હોય. હવે આ જે સેન્ટેન્સ છે એના અનુરૂપ આપણે કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ સેન્ટેન્સ ચૂઝ કરવાનું છે. તો વી નીડ નોટ ટુ વર્ક સ્માર્ટર, વી નીડ ટુ વર્ક સ્માર્ટર, વી વર્ક સ્માર્ટર, અવર વર્ક ઇઝ સ્માર્ટર. તો ધો વી વર્ક હાર્ડ, ધો વી વર્ક હાર્ડ, શું આવે આન્સર? વિચારો. યુ હેવ 4 ઓપ્શન. વી નીડ ટુ વર્ક સ્માર્ટર, કે અમે સખત મહેનત કરીએ છીએ છતાં પણ અમારે સ્માર્ટલી કામ કરવાની જરૂરિયાત છે. તો આન્સર ઇઝ બી. આ વાક્ય રચનામાં સેટ થતું જ નથી. આ બે વચ્ચે કન્ફ્યુઝન હોય તો એનો મિનિંગ સમજી લો, યુ વિલ ગેટ યોર આન્સર. સેકન્ડ વન છે ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ સિન્સિયરલી, ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ સિન્સિયરલી. ઓપ્શન છે જોસેફ ઇઝ નોટ ગેટિંગ ઇન સફિશિયન્ટ સેલરી, જોસેફ ઇઝ ગેટિંગ સફિશિયન્ટ સેલરી, Joseph will get sufficient salary or none of this. તો in spite of working sincerely, કે સિન્સિયરલી કામ કરવા છતાં Joseph is not getting sufficient salary. ઓપોઝિટ છે કે જોસેફને એની સફિશિયન્ટ સેલરી મળતી નથી. તમે આ વાક્ય લખો, આન્સર ટીક કરો, ઇટ્સ કરેક્ટ, રોંગ નથી. પરંતુ આપણે શું સાબિત કરવાનું છે? સેન્ટેન્સમાં કોન્ટ્રાસ્ટ સાબિત કરવાનો છે. અને કોન્ટ્રાસ્ટ સાબિત કરવાનો છે ઇટ મીન્સ કે આપણે વાક્યમાં શું જોવાનું છે? બે વિરોધાભાસ જોવાનો છે. સેકન્ડ, તમને આ વાક્યમાં જોઈશું તો તમને શોઈંગ કોન્ટ્રાસ્ટ, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ એવા કોઈ પણ શબ્દો આપેલો નથી, છતાં પણ તમને અહીં કોન્ટ્રાસ્ટ શોધવા માટે જણાવવામાં આવ્યું છે. કેવી રીતે? ઇન સ્પાઇટ ઓફ. ઇન સ્પાઇટ ઓફ વર્ડ એ પોતે જ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. તો કદાચ ત્યાં કોઈક ઇન્સ્ટ્રક્શન ન પણ હોય તો પણ આપણે સમજવાનું છે કે ઇન સ્પાઇટ ઓફ ઇટ મીન્સ અહીં કોન્ટ્રાસ્ટ જ દર્શાવવાનું છે. ત્યારબાદ જોઈશું થર્ડ વન, ધો વીરા વર્ક હાર્ડ. સેન્ટેન્સ બ્લેન્ક છે, શોઈંગ કોન્ટ્રાસ્ટ લખ્યું છે. તો અહીં સેન્ટેન્સ આપણે જાતે આપણી મુજબ સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું રહેશે, પરંતુ કન્ડિશન એટલી મતલબ કે ધ્યાન એટલું રાખવાનું છે કે કોન્ટ્રાસ્ટ દર્શાવવાનું છે. તો ધો વીરા વર્ક હાર્ડ, સી લોસ્ટ હિઝ જોબ, સી ઇઝ નોટ ગેટિંગ સફિશિયન્ટ સેલરી. ઇન શોર્ટ કોન્ટ્રાસ્ટ દર્શાવતું સેન્ટેન્સ અહીં આપણે બતાવવાનું છે. ફોર્થ વન જોઈએ અદ્વૈત કોટ ધેમ, શોઈંગ કોન્ટ્રાસ્ટ. હવે અદ્વૈત કોટ ધેમ, શોઈંગ કોન્ટ્રાસ્ટ. આવી રીતે ધો, ઓલ્ધો, હાવેવર કંઈ છે જ નહીં, તો શું કરીશું? ઇટ મીન્સ કે અહીં સેકન્ડ સેન્ટેન્સમાં આપણે કનેક્ટર દર્શાવવાનો રહેશે. તો અદ્વૈત કોટ ધેમ બટ દે રેન અવે. સેકન્ડ છે અદ્વૈત કોટ ધેમ ધો દે વર સ્ટ્રોંગ. તો અહીં તમે બટ, યસ, સ્ટીલ, ધો, ઓલ્ધોનો ઉપયોગ કરીને સેન્ટેન્સ કમ્પ્લીટ કરી શકો. ક્લિયર? તો આપણો ટોપિક હતો એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ અથવા શોઈંગ ઓર ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ, જેમાં આપણે ઘણા બધા કનેક્ટર્સ જોયા, જેમ કે ધો, ઓલ્ધો, હાવેવર, એઝ, બટ, યસ, સ્ટીલ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ. ઓકે, સો સ્ટુડન્ટ્સ અહીં આપણો આ ટોપિક પૂરો થાય છે. નેક્સ્ટ પાર્ટમાં મળીશું એક નવા ટોપિક સાથે. Till then, keep watching our channel, like us, thank you.